ગયા છે શિવરાત્રીના મેળામાં। તો તમે અહીંનો માહોલ જો, આજે છે બીજો દિવસ શિવરાત્રીના મેળાનો, તમે જોઈ શકો છો। અત્યારે અમે આવ્યા છીએ સવારમાં, એટલે અત્યારે ગાડીઓ લઈને આવવા દે છે, પછી કઈ ખબર નથી। આ તો ડ્રોન છોડાવવું પડે। ફેમિલી તો આપણે આવી ગયા છે અત્યારે ચક્કર બાજુ, ભાતી આશ્રમ બાજુ। તો અત્યારે મોટા ચક્કર એવું રાખેલું છે નહીં, તમે જોઈ શકો છો। જો ટોરા ટોરા બ્રેક ડાન્સ ને એવું બધું છે, નાના છોકરાઓનું છે। મોટા ચક્કર ને એવું અત્યારે રાખેલું નથી। આનું ધ્યાન જો આમ જ છે, વિસુન જવું છે અહીંયા બેહવા। મોટા છોકરા પસાર દે મમ્મી, આનું કઈ ધ્યાન ન હોય। ફેમિલી તો અત્યારે આપણે આવી ગયા છે રામદાસ ગોંડલિયાના ઉતારે। તો અત્યારે જોઈએ કોઈ છે નહીં, બધું ખાલી ખાલી છે અત્યારે। તો અહીંયા છાયા બેહીએ, વિસુની બધા ભેગા છે તો તડકાના। વાતું કરતા કરતા અહીંયા તો કેરીયું છે જોરદાર, અલગ કેરીયું ખાવી હોય તો બધાને ફૂલ કેરીયું ભરાઈ ગઈ। હજી કોઈ જોઈએ ન હોય એટલે આવી આખા આંબા ભર્યા છે। તો આપણે બેસી ગયા છીએ જમવા અત્યારે, ઉતારે બધા જમે છે। મસ્ત સુવિધા છે બધાને જમવા હોય તો અહીંયા આવી શકો। અત્યારે આપણે ફાઇનલી જમી લીધું છે। જમીને હવે આમ જઈએ છીએ ઘડીક વાર આમ આટો મારશું, ક્યાંક બેસશું। તો આવી રીતનું છે। અત્યારે સવારમાં અમે ગાડી લઈને આવ્યા હતા બધાય, 2 ગાડીઓ લઈને અમે આવ્યા છે। જ્યાં બસનું પાર્કિંગ છે ને ત્યાં જ ગાડીનું પાર્કિંગ છે। ગાડી
લઈને આવવા દીધા છે. આજે બીજો દિવસ છે ને એટલે પછી ખબર નહીં આવવા દે કે ન આવવા દે, પણ આજે આવવા દીધા છે એમ. તો ટ્રાફિક લગભગ પછી તો વધી જતું હોય એટલે લગભગ ન આવવા દેતા હોય ગાડી લઈને. પણ અત્યારે અમે આવ્યા છીએ, પાર્કિંગ ત્યાં કરી દેવાનું ગાડીનું, બધી સુવિધા છે. તો પોલીસની બંદોબસ્તી છે બધી રીતના પૂરેપૂરી સખ્ત. જો મારાથી ગાડી પાર્કિંગ નહોતી થતી ને તો પોલીસ વાળા ભાઈએ પાર્કિંગ કરી દીધી કે લાવો બેન હું કરી દઉં એમ, સાઈડમાં રાખી દીધી. તો એવી રીતના બધી વ્યવસ્થા સારી છે અહીંયા. આવો તો પોતપોતાનું ધ્યાન રાખો જો બધાય. અને ચાલો પછી આમ આગળ જઈએ હવે. ફેમિલી તો અત્યારે આપણે પાછા જઈએ છીએ, 4 વાગી ગયા ને હવે આપણે નીકળ્યા છીએ પાછા રખડવા માટે. તમને ખબર જ છે કે શિવરાત્રીનો મેળો એટલે ભજન ભક્તિ અને સેવા ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો મેળો, જેને આપણે મહાકુંભનો મેળો તરીકે પણ ઓળખીએ છીએ. અત્યારે છે અમે પાછળના ભાગમાં જઈએ છીએ. જો તમે જુઓ તો તમને અલગ અલગ ધરાર, તમને જમવાનું ધરાર આપે, તમને ગરમા ગરમ જલેબી, ગાંઠિયા, ભજીયા જે જોતું હોય. તો આવી સેવા તો લગભગ કોઈ કરી ન હોય કે આપણા જુનાગઢમાં લગભગ તો થાય બધું. આવું તો ક્યાંય તમને હોય જ નહીં. પોલીસની સેવા જેટિયાનો ઠાકર એમાં ગીતાની ગોદમાં હોય અને માથા ઉપર પણ જેની મોજ હોય જીઓ તો ફેમિલી આપણને ભેગા થઈ ગયા છે દશરથભાઈ. તમે જોવો દશરથભાઈની ચેનલ છે દશરથ માનસુરિયા કરીને, ફોલો કરવાનું ભાઈને ભૂલતા નહીં. તમને અલગ બ્લોગ જોવા મળશે, ધાર્મિક હા જંગલના ધાર્મિક બ્લોગ જોવા મળશે. દશરથ માનસુરિયા હું અહીંયા ચેનલ ટેગ કરી દઈશ, તમે જઈને જોઈ આવો. ભાઈની ચેનલમાં જોવાની તમને વિડીયો મજા આવશે, જોઈ લ્યો. તમે અહીંયા ભેગા થઈ ગયા છીએ, મળીએ તમને પછી. બે તો કપલ ચશ્મા પહેર્યા, કોઈ લેવા હોય ને તો કહેતો એક ચશ્મા બાઈ નથી એક બાઈ કપલ ચશ્મા મેચિંગ કરીને પછી એક ચશ્મા પહેરવાના. આપણે ચશ્માનું નુકસાન થઈ ગયું ભાઈ, ચશ્મા તૂટી ગયા મારા. અત્યારે 20 તેડવા ગઈ ને એમાં ફૂટી ગયા. ભાઈ થયો છે પણ ચશ્મા ગયા મારા, નુકસાન થઈ ગયું મોટું બધું. અને આ બે નાલ છે કપલ ચશ્મા, મોંઘા ચશ્મા. કપલ નો વારો પેલા સિંગલ પહેરી લીધો, કપલ નો વારો હવે આનો વારો. લાવે મારા ચશ્મા, હાલ લાવ. હવે સંતવાણી ચાલુ થઈ ગઈ છે.
મોટી ભીડ ન કરવું, હલતા ચાલતા રહેવું, હલતા ચાલતા રહેવું, પૈસા ખર્ચોથી સાવધાન. તો ફેમિલી અત્યારે થઈ ગઈ છે રાત અને અત્યારે ટ્રાફિક જોરદાર જોવા મળે છે. અત્યારે ફૂલ ટ્રાફિકનો માહોલ થઈ ગયો છે. રાત જેમ પડતી જાય છે ને એમ પબ્લિકનો ઘસારો જોરદાર વધતો જાય છે. તમે જોઈ શકો છો. મને તો એ બીક છે કે અમારી ગાડી નીકળે તો સારું. ટ્રાફિક વધી ગઈ છે બહુ જ. તો ફેમિલી ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છે ઘરે અને અત્યારે વાગીવામાં છે 9:30. 9:30 આપણે અત્યારે ઘરે પહોંચી ગયા. ફૂલ ટ્રાફિક અત્યારે રાતે જોરદાર ટ્રાફિક હતી. મેળાનો માહોલ જોરદાર ગરમ છે. ટ્રાફિક એટલું જોરદાર હતું ને મેળામાં કે ગાડીઓ લઈને અમે ગયા તો માન અમે ગાડીઓ કાઢી છે ફૂલ ટ્રાફિકમાં. ને એકદમ એટલું આમ કે આમાંથી કેમ ગાડીઓ નીકળશું એમ થતું હતું અમને. તેમ કે રાતે 12 વાગે નીકળે તો સારું. તો અમે ફાઇનલી ગાડી કાઢી લીધી. ટ્રાફિકમાં રોક સળી ગઈ હસોડી પગની ત્યારે છે ગાડીઓ કાઢી. તો આવી રીતનું હતું. હવે કાલ તો કોણ જાણે ગાડીઓ લઈ જવા દે કે ન લઈ જવા દે, પણ આજે લઈ જવા દેતા હતા તો અમે લઈને ગયા હતા. તો આવી રીતનું છે બધું. તમને આજે અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. અને સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને ત્યાં સુધી આવજો બધા. બ્લોગમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.